રાજકોટથી સમાચાર, જેમાં ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક વોરાએ રાજીનામું આપ્યું છે। આપને જણાવી દઈએ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાજીનામું મોકલી આપ્યું છે। ત્યારે સવારે પદ મળ્યું અને બપોરે અચાનક રાજીનામું આપ્યું છે। રાજકોટથી સમાચાર, પ્રતિક વોરાએ અચાનકથી રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે। પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું પ્રતિક વોરાનું કથન પણ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજકોટથી સમાચાર, ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક વોરાએ રાજીનામું આપ્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાજીનામું મોકલ્યું છે। તો આજ અંગે વધુ વાતચીત કરવા માટે પ્રતિક વોરા, જેમણે રાજીનામું આપ્યું છે, તે જ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિકભાઈ, શું કહેવું છે? રાજીનામાનું કારણ જાણવા માંગીશું। મેડમ, રાજીનામાનું કારણ હતું કે મારો પારિવારિક પ્રશ્ન હતો અને અમારા ફેમિલી મેટર હતી અને મારા બિઝનેસને લક્ષી જે તકલીફો થતી હતી એ મુજબ મેં રાજીનામું પાર્ટીને મોકલાવેલું છે। અને ગઈકાલે રાત્રે અમારે પારિવારિક પ્રશ્ન પૂરો થઈ ગયો છે અને પાર્ટીનો જે કઈ કાર્યક્રમ છે એ મેં ચાલુ કરી દીધા અને અત્યારે હું પાર્ટીમાં પ્રમુખ તરીકે કાર્યરત છું। પ્રતિકભાઈ, સવારે આજે સવારે અમારે પાર્ટીનો જે કાર્યક્રમ હતો ત્યાં મેં હાજરી આપી અને કાર્યક્રમને આગળ ધપાવ્યો છે। હજી તો સવારે પદ મળ્યું ને બપોરે અચાનક જ રાજીનામું, તર્ક વિતર્ક ઘણા થઈ રહ્યા છે। આપ ભલે કહી રહ્યા હોય કે તમારા પર્સનલ ઇશ્યુઝ છે કે તમારા પારિવારિક પ્રશ્નો છે, પણ વાત હજી ગળે ઉતરતી નથી। ના મેડમ, જે છે એ સત્ય છે અને મેં પાર્ટીને જે રાજીનામું મોકલાવેલ છે એમાં પણ મેં પારિવારિક જ દર્શાવ્યું છે। આ સિવાય મારી પાસે બીજું કોઈ આનું કારણ છે નહીં, મને બીજું કઈ છે નહીં। અને એ જ રીતના પાછું અમે પ્રશ્ન ગઈકાલે સોલ્વ કર્યો છે। આદરણીય ધારાસભ્યશ્રીને અમે મળી લીધું છે અને પાર્ટીના સૂચના મુજબ મારે કામ જે કરવાનું છે અત્યારે હું ચાલુ મેં કરી દીધું છે। પ્રતિકભાઈ, પાછા આવવાની કોઈ શક્યતા? સોરી મેડમ, આગળ જતા પાછા આવવાની કોઈ શક્યતા? સમજાતું નથી। આપે રાજીનામું આપ્યું છે, પણ કદાચ તમારું માઇન્ડ ચેન્જ થાય ને પાછું આવું હોય તો? ના ના મેડમ, મારે અત્યારે જે અમારે જે પારિવારિક હતો એ સોલ્વ થઈ ગયો છે। હવે પાર્ટીનું કાયમી કામ કરવાનું છે અને પાર્ટીમાં 15 વર્ષથી કાર્યરત છીએ અને પાર્ટીએ જે વસ્તુ આપેલી છે એને નિભાવવાની છે। જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે। આભાર પ્રતિકભાઈ। તો રાજકોટથી સમાચાર, ઉપલેટા શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, પ્રતિકભાઈ વોરા, જેમણે રાજીનામું આપ્યું છે, તે પોતે જ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા હતા અને વાતચીત કરી હતી। પારિવારિક પ્રશ્નને આગળ ધર્યો હતો અને તેના લીધે જ રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે। પારિવારિક પ્રશ્ન પૂર્ણ થશે ત્યારબાદ તે પદ પર પાછા આવશે તેવું કહ્યું છે।